બોટાદમાં થયેલી બબાલને લઈને હવે આમ આદમી પાર્ટીના નેતાની મુશ્કેલીમાં વધારો થયો। આપના નેતાઓ સામે ગંભીર ગુનાઓની ધારાઓ હેઠળ એફઆઈઆર થઈ છે। પ્રવીણ રામ, રાજુ કપરાડા સામે એફઆઈઆર દાખલ। હત્યાનો પ્રયાસ, ષડયંત્ર, ગેરકાયદે મંડળીની ધારાઓ હેઠળ એફઆઈઆર। સરકારી મિલકતને નુકસાન, સરકારી અધિકારીની ફરજમાં રૂકાવટની ધારાઓ હેઠળ એફઆઈઆર। સોશિયલ મીડિયાથી લોકોને ઉશ્કેરવામાં આવ્યા। 85 લોકો સામે નામજોગ એફઆઈઆર દાખલ થઈ। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા જયેશ ચૌહાણ ફોનલાઈન પર જોડાયા છે। જયેશ, આપ નેતાની મુશ્કેલીમાં વધારો થયો છે બોટાદમાં જે બબાલ થઈ હતી તેને લઈને શું જાણકારી, કઈ કલમો નોંધવામાં આવી છે, કઈ રીતની કાર્યવાહી? જોઈ ચોક્કસથી ગઈકાલે જે પ્રકારે બોટાદના જે હળદર ગામે જે બબાલના દ્રશ્યો આપણે જોયા હતા, જેમાં પોલીસ ઉપર છે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, પોલીસની જે ગાડીઓ છે તેને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ પોલીસ છે તે એક્શનમાં આવી હતી। ને હવે જે સમાચાર સામે આવી રહ્યા છે તે મુજબ આપ નેતા પ્રવીણ રામ સહિત રાજુ કરપડા ના નામ જોગ કુલ 85 જેટલા લોકો છે તેમની સામે ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે। ને જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમાં ખૂબ ગંભીર જે કલમો છે તે લગાડવામાં આવી છે, જેમાં વિશેષ તો અટેમ્પ્ટ ટુ મર્ડર એટલે કે હત્યાનો પ્રયાસ, ષડયંત્ર રચવું, ગેરકાયદેસર મંડળીઓ રચવી, પોલીસ અધિકારીઓની ફરજમાં રૂકાવટ કરવી, તે તમામ જે કલમો છે તેના હેઠળ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। એટલે આ ખૂબ જ ગંભીર ધારાઓ કહી શકાય કે જેમાં જામીન મળવાની શક્યતાઓ છે તે ખૂબ ઓછી થઈ જતી હોય છે, એ પ્રકારની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। સાથે એ વાત પણ સામે આવી છે કે આપના નેતાઓ છે તેમના દ્વારા પ્રી પ્લાનિંગ છે તે કરવામાં આવ્યું હતું અને સાથે સાથે સોશિયલ મીડિયામાં પણ લોકો છે તેમને ઉશ્કેરવામાં આવ્યા હોય એ પ્રકારના પુરાવા તપાસમાં પોલીસને હાથ લાગ્યા છે। ત્યારબાદ આપ નેતા પ્રવીણ રામ અને જે મુખ્ય આગેવાન આપના હતા રાજુ કરપડા તેમની સામે નામજોગ છે તે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે કેટલાક લોકોની અટકાયત પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને કુલ 85 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। બિલકુલ, 85 લોકો સામે જયેશ ગુનો દાખલ કરવામાં આવ્યો, ફરિયાદ નોંધવામાં આવી, એમાંથી કેટલા લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે, કેટલાને પકડવામાં આવ્યા છે? સાથે આમ આદમી પાર્ટીના જે મોટા નેતાઓ છે, પછી ઈસુદાન ગઢવી હોય કે પછી ગોપાલ ઇટાલિયા હોય, તેમની કોઈ પ્રતિક્રિયા આ ઘટનાને લઈને સામે આવી છે ખરા? જી ચોક્કસથી જે 85 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમાંથી આપના બે મુખ્ય નેતા છે પ્રવીણ રામ અને રાજુ કરપડા, તે સહિત અન્ય જે લોકો છે તેમાંથી 60 જેટલા જે લોકો છે તેમને રાઉન્ડ અપ કરવામાં આવ્યા, એ પ્રકારની વિગતો અત્યારે મળી રહી છે। ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે જે પ્રદેશના નેતાઓ છે ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, તેમની પણ જે ભૂમિકા છે તેની પણ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। તપાસમાં તેમની જો સંડોવણી અથવા તો તેમની ભૂમિકા સામે આવશે તો તેમની સામે પણ ગુનો છે તે નોંધવામાં આવશે। અત્યારે થોડી વારમાં જે આપનું પ્રદેશ કાર્યાલય છે અમદાવાદ ખાતેનું, ત્યાં ઈસુદાન ગઢવી પહોંચવાના છે ને ઈસુદાન ગઢવી પહોંચે એ પહેલા જ અહીં મોટી સંખ્યામાં પોલીસ કાફલો છે તે પ્રદેશ કાર્યાલય ખાતે પણ ગોઠવી દેવામાં આવ્યું છે। એટલે હજુ સુધી જે નેતાઓ છે, પ્રદેશ નેતાઓ, તેમની પ્રતિક્રિયા સામે નથી આવી, પરંતુ અત્યારે એ મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે કે આપ નેતા પ્રવીણ રામ અને રાજુ કરપડા કે જે આગેવાનો આ બોટાદના જે આંદોલન છે તેમાં રહ્યા હતા, તેમની સામે નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને અન્ય 83 લોકો સામે પણ નામજોગ ગુનો છે તે ગંભીર કલમો હેઠળ નોંધવામાં આવ્યો છે। બિલકુલ જયેશ, કારણ કે સોશિયલ મીડિયા પર લોકોને ઉશ્કેરવામાં આવ્યા હોવાના આરોપ લાગ્યા છે, સોશિયલ મીડિયા પર કઈ રીતના મેસેજ પડતા થયા હતા, કેટલા સમયથી આખું કાવતરું રચવામાં આવ્યું હતું? ચોક્કસથી જે પોલીસની તપાસમાં અત્યારે વિગતો સામે આવી છે તે મુજબ જે હળદર ખાતે આંદોલન ચાલી રહ્યું હતું ને દરમિયાન જે હુમલો કરવામાં આવ્યો, ત્યારબાદ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો છે તેને ઉશ્કેરવાનો પ્રયાસ છે ક્યાંક ને ક્યાંક થયો છે, એ વાત પોલીસ તપાસમાં સામે આવી છે। એની સાથે સાથે જે સરકારી સંપત્તિ છે તેને નુકસાન કરવામાં આવ્યું છે તેનો અંગે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગેરકાયદેસર મંડળીઓ રચી અને ષડયંત્ર કરવામાં આવ્યું છે એ પ્રકારનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવી રહ્યો છે અને સાથે જે પ્રી પ્લાનિંગનો પણ છે તે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એટલે કે સમગ્ર જે ઘટનાક્રમ થયો તેનું અગાઉથી પ્લાનિંગ છે તે કરવામાં આવ્યું છે, એ બાબતે પોલીસ તપાસમાં સામે આવી છે। અને સાથે સોશિયલ મીડિયા જ્યારે ઘટના બની, ઘર્ષણ પોલીસ સાથે થયું ને ત્યારબાદ ખૂબ ઝડપથી આ તમામ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં ફેલાવવામાં આવ્યા અને પોતાનો જે એજન્ડા પાર થાય એ પ્રકારે વિડીયો ફેલાયા છે, એ પ્રકારની વાત પણ પોલીસ તપાસમાં સામે આવી છે। આ તમામ એંગલોને લઈને
પોલીસ હજુ પણ વધુ તપાસ કરી રહી છે અને શક્ય છે કે હજુ પણ કેટલાક નેતાઓ છે તેમના નામ તપાસમાં સામે આવે તો તેમની સામે પણ પોલીસ છે તે બોટાદના આંદોલન મામલે જે હિંસા કરવામાં આવી છે તે મામલે ગુનો છે તે અન્ય આગેવાનો સામે પણ નોંધાઈ શકે છે. જયેશ, આભાર આપનો, આપ જોડાઈને તમામ જાણકારી આપી તે માટે.